સાવરકુંડલા શહેરમાં ગત દિવસથી ધાર્મિક દબાણોનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. શહેરના તંત્ર દ્વારા 36 ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે, જેમાં દેવી દેવતાઓના મંદિરો અને અન્ય ધાર્મિક સ્થાપનોનો સમાવેશ થાય છે. આ નોટિસનો વિરોધ કરતા સાવરકુંડલાના હિન્દુ સમાજ અને વેપારી સંગઠનો દ્વારા શહેર સજ્જડ બંધ કરી વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુ સમાજના લોકોએ મામલતદારને આવેદન આપીને તમામ હિન્દુ મંદિરો ન તોડવા માંગ કરી હતી. આ આવેદનપત્રમાં સંતો, મહંતો અને હજારો હિન્દુ સમાજના લોકોની હાજરીમાં આવેદન આપવામાં આવ્યું હતું. હાલમાં આ મામલો ખૂબ જ ગરમાતો રહ્યો છે. ગત તારીખ 17 ના રોજ સાવરકુંડલાના વિવિધ 34 હિન્દુ મંદિરોના જે પૌરાણિક મંદિરો છે એને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેના વિરોધની અંદર સમસ્ત હિન્દુ સમાજની અંદર ભારે રોષ હતો. આ રોષના પગલે આજ રોજ મામલતદાર સાહેબને એક આવેદનપત્ર સાવરકુંડલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવ્યું છે કે આગામી 24 કલાકની અંદર જે નોટિસો પ્રસિદ્ધ થઈ છે એ જ મંદિર નહીં તોડવાની નોટિસ લગાડી દેવામાં આવે, અન્યથા 24 કલાક પછી સમસ્ત હિન્દુ સમાજ આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર થશે. એટલે તંત્રને આ તકે વિનંતી કરીએ છીએ કે આ મંદિરો તોડવાની જે નોટિસ અમારા 150 વર્ષ જૂના મંદિરો છે એને તોડવાની નોટિસ આપી હતી, ગેરવ્યાજબી છે. અમારા સંતોમાં પણ ખૂબ રોષ છે, સમસ્ત હિન્દુ સમાજ ખૂબ રોષમાં છે. આની લાગણીને માગણી સમજી અને છેલ્લી તક આપી 24 કલાકમાં પાછું લઈ લેજો. જય શ્રી રામ. સમગ્ર હિન્દુ સમાજ અને સાધુ સંતોના હાજરીમાં મામલતદારશ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે આપના દ્વારા તંત્ર દ્વારા 36 ધાર્મિક સ્થળો પર જે નોટિસ આપવામાં આવ્યું છે એ મંદિર તોડવા માટે એ વ્યાજબી નથી. સરકારને, તંત્રને એની પર પૂર્ણ વિચાર કરવો જોઈએ. આ ધાર્મિક સ્થળોમાં હજારો સાધુ સંતો અને સમાજોને લાગણી છે અને એ સ્થળ અતિ પૌરાણિક સ્થળ છે और વર્ષોથી પ્રાચીન કાળથી એ મંદિરો અમારા ભારતીય સંસ્કૃતિના ધરોહર રહ્યા છે और જેને મંદિરને કારણે ही સાધુ સંતો કે સમાજને માર્ગદર્શન મળતા હોય और જ્યારે એ મંદિર તૂટી જાય તો સમાજને માર્ગદર્શન या બેઠા ઉઠા કરવાવાળા જગા ન મળે. એટલે અમે તંત્રથી, સરકારશ્રીથી નિવેદન કરીએ છીએ કે આ ન તૂટે એવું અમે પ્રાર્થના કરીએ છીએ સરકારશ્રીથી. और ख़ास तौर पर सावरकुंडला જે ધારાસભ્ય શ્રી છે મહેશભાઈ કસવાલા, એને પ્રાર્થના છે કે આપ એમાં હસ્તક્ષેપ કરી और એને રોકવાનો પ્રયાસ કરશો એવી અમારી વિનંતી છે. જેડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉનડકટ, સાવરકુંડલા.